કાપી છે અને અમે અહીંયા ગાંધીનગરમાં 45 ડિગ્રીમાં હોય ઊભા છે. બોલો તમારે શું નિર્ણય લેવો છે સાહેબ? વર્ષથી 2023 થી 11 મહિનાના કરાર ઉપર ગુજરાત સરકારે ભરતી મૂકવામાં આવી છે, જેમાં અમારું પૂરેપૂરું શોષણ છે. બીજા રાજ્યમાં બધી જગ્યાએ કાયમી ભરતી કરવામાં આવે છે અને અમને કરાર ઉપર લઈને પૂરેપૂરું અમારું શોષણ. ભરતીનો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી આ બધા જ લોકો અહીંયા બેસી રહેવાના છે. એક તરફ ગાંધીનગરમાં છેલ્લા ઘણા દિવસથી આરોગ્ય કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે, પોતાના હક માટે લડત લડી રહ્યા છે, ગ્રેડ પે માટે પોતાની માંગણીઓ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ વ્યાયામ શિક્ષકો પણ આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગરના રસ્તા પર હલ્લાબોલ કરીને વ્યાયામ શિક્ષકો પોતાની પડતર માંગણીઓને લઈને રજૂઆત કરવા પહોંચ્યા છે. થોડા દિવસ પહેલા પણ તેઓ પોતાની માંગણીઓની રજૂઆત કરવા માટે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા, પરંતુ એ વખતે પણ તેઓને ડિટેન કરી લેવામાં આવ્યા હતા. ત્યારે આજે ફરી વ્યાયામ શિક્ષકો તેઓની પડતર માંગણીઓને લઈને ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. કાયમી શિક્ષક કરવાની માંગણી સાથે પહોંચેલા વ્યાયામ શિક્ષકો શું કહ્યું તે સાંભળો. અને 1 વર્ષથી સતત આવેદન પત્રો આપ્યા છે, છતાં અમારી વાતને સાંભળવામાં નથી આવી. 1 વર્ષથી 2023 થી 11 મહિનાના કરાર ઉપર ગુજરાત સરકારે ભરતી મૂકવામાં આવી છે, જેમાં અમારું પૂરેપૂરું શોષણ છે. બીજા રાજ્યમાં બધી જગ્યાએ કાયમી ભરતી કરવામાં આવે છે અને અમને કરાર ઉપર લઈને પૂરેપૂરું અમારું શોષણ થાય છે. અમે વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો એવું કહેવામાં આવે છે કે તમને 20,000માં તો તમને રાખ્યા છે, તો અમે એના માટે છીએ. જો એના માટે હોઈએ તો અમારી આ બધી ડિગ્રીઓ એને શું કરવાનું? સતત વારંવાર અમે રજૂઆત કરી છે, તેમ છતાંય અમારી કોઈ માંગને સ્વીકારવામાં નથી આવતી. આગળના 3 દિવસ અમને એવું કહેવામાં આવ્યું કે 5 દિવસ અમને આપો, અમે તમારી રજૂઆત સાંભળશું, અમે એમાં વિચારણા કરીશું. તો આટલી બધી વાર લાગે કેમ? જવાબ કેમ આપવામાં નથી આવતો? નમસ્કાર સાહેબ, ખેલ સાહેબ ની કાયમી ભરતી કરો. દાદા કે વડનગરમાં રીબીનો કાપી છે અને અમે અહીંયા ગાંધીનગરમાં 45 ડિગ્રીમાં હોય ઊભા છે. બોલો તમારે શું નિર્ણય લેવો છે સાહેબ? અમે અહીંથી નીકળવાના નથી. આજ 17 વર્ષ થઈ નથી. દિવાળી વેકેશન, ઉનાળુ વેકેશનનો પગાર ચાલુ કરો, કરાર બંધ કરો. જ્યાં સુધી કરાર બંધ કરવો જ પડશે, કાયમી ભરતી નહીં થાય ત્યાં સુધી ગાંધીનગરમાંથી હટવામાં આવશે નહીં, ચાહે ગમે તે થાય. માનનીય સીએમ મુખ્યમંત્રી સાહેબે એ વખતના કીધેલું કે દરેક પ્રાથમિક શાળામાં એક વ્યાયામ શિક્ષક હોવો જોઈએ. તો અમારા વ્યાયામ શિક્ષકોની હજી સુધી કેમ ભરતી કરવામાં નથી આવી? અમે શું શોષણ કર્યું છે? બસ અમારી કાયમી ભરતી કરો. વ્યાયામ વીર અને ગતકડું આપી દીધું છે અને વ્યાયામ વીરોને અંગ્રેજ નીતિ પ્રમાણે ભાગલા પાડીને રાજ કરો એવું અમારામાં સંગઠન મનોબળ તોડવાનું કાર્ય કરે છે. પણ અમે વ્યાયામ વીરો મક્કમ છીએ, અમારું સંગઠન તૂટવાનું નથી. જ્યાં સુધી અમારી કાયમી ભરતી નહીં થાય ત્યાં સુધી અમે ગાંધીનગરમાં અડગ રહેવાના છીએ. ફક્ત સાહેબ એક જ વાત છે કે વ્યાયામ શિક્ષકોની ભરતી કરો અને ભરતી કરો. વ્યાયામ શિક્ષકોની ભરતી કરવી નથી. તો આજે અમારી એટલી જ માગણી છે કે આજે અમને અહીંયા કહેવામાં નહીં આવે કે તમારી અહીંયા ભરતી કરવામાં આવશે તો અહીંયાથી અમે ગાંધીનગર છોડવાના નથી. જ્યાં સુધી ભરતીનો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી આ બધા જ લોકો અહીંયા બેસી રહેવાના છે. ત્યારે શું આ વ્યાયામ શિક્ષકોની માંગણીઓ પૂરી થશે કે કેમ તે જોવું રહ્યું. આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.